મારું નામ પટેલ અનિલકુમાર ગોવિંદભાઈ, ગામ જીતપુરા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. આ મેં હજારીના ગલગોટા રોપ્યા છે અને મેં આની અંદર પ્લાન્ટોનું ટ્રીટમેન્ટ કરેલી છે અને બહુ સારું રિઝલ્ટ એવું મળેલું છે. હા, મારે હવે 10 વીઘા ખેતી છે. એમાં મેં 2 વીઘા કેળ રોપી છે, 3 વીઘા હજારી રોપી હતી અને 4 વીઘા મરચી રોપી છે. એમાં મેં પૂરેપૂરી ટ્રીટમેન્ટ પ્લાન્ટોની કરેલી છે અને મને રિઝલ્ટ પણ સારું એવું મળ્યું છે અને પ્રોડક્શન પણ સારું એવું ઘણું મળ્યું છે. હું હવે 10 પાસ હતો ત્યાર પછી મેં ડિપ્લોમા સિવિલ કર્યું, પણ સંજોગોના વરસાદે મેં ભણવાનું છોડી દીધું અને મારા ફાધર ખેતી કરતા હતા. ત્યાર પછી મેં છેલ્લા 15 વર્ષથી ખેતીનો વ્યવસાય ચાલુ કરેલો. ત્યારથી મને સારું એવું ઉત્પાદન મળે. ત્યાર પછી મેં છેલ્લા 5 વર્ષથી પ્લાન્ટો કૃષિ તંત્રની પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી. એટલે મને પ્લાન્ટો કૃષિ તંત્રની પ્રોડક્ટથી ઘણો એવો સારો ફાયદો થયો અને એનું રિઝલ્ટ પણ મળે છે અને પ્રોડક્શન પણ મળે છે. એટલે બમણું ઉત્પાદન થાય છે. હવે પ્લાન્ટોમાં પી સ્ટીમ, પ્લાન્ટો ઝાઇમ, બુસ્ટર, પ્લાન્ટો માઇક્રો એ બધું આમાં ઉપયોગ કરેલું છે અને રિઝલ્ટ પણ સારું મળેલું છે. ત્યારબાદ પ્રોડક્શન પણ સારું એવું મળેલું છે. પહેલી વીણી મારી મુહૂર્તમાં 11 જબલા હતી, બીજી વીણી સીધી 84 જબલા થઈ ગઈ, ત્રીજી વીણી સીધી 60 જબલા થઈ. હવે અત્યારે આ ફૂલ તૈયાર છે મારું અને હવે 1-2 દિવસમાં મારે તોડાઈ કરવાની છે, પણ આશરે 90થી 95 જબલા માલ મને જોવા મળી રહ્યો છે. હવે મેં પ્લાન્ટોની આમાં ટ્રીટમેન્ટ કરેલી છે, પણ તમે જોઈ શકો છો કે પ્લાન્ટો ઝાઇમ, પી સ્ટીમ, પ્લાન્ટો બુસ્ટર, માઇક્રોન્યુટન એ બધું મેં આમાં યુઝ કરેલું છે અને તમે જોઈ શકો છો કે મને ઘણું એવું સારું, જો આ ચોથી વીણી છે પણ મારું ફૂલ હજુ એવું ને એવું છે અને હજુ મને એવું લાગે છે કે 2-3 વીણી તો આવું ને આવું ફૂલ રહેશે જ. હવે મારો આ મરચીનો પ્લોટ છે એ 2.5 વીઘાનો છે. એમાં મેં પ્લાન્ટો ઝાઇમ, પ્લાન્ટો ડ્રીપ, પી સ્ટીમ, ઓર્નેટ એ બધું વાપરેલું છે અને મને ઘણું એવું સારું રિઝલ્ટ મળેલું છે. હવે આ મરચીમાં મારે 1700 મણ મરચું તો નીકળી ગયું છે અને હજુ પણ મરચું ચાલુ છે અને પ્રોડક્શન પણ સારું એવું ઘણું મળેલું છે. એટલે પ્લાન્ટો કૃષિ તંત્રનો આભાર કે ટાઈમે આવીને ટ્રીટમેન્ટ કરી અને મને ઘણું એવું રિઝલ્ટ મળેલું છે. खरगोश उत्पादनासह निर्यातक्षम मालासाठी समृद्धीचा महामंत्र प्रलशरचा